નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી જુલાઈ અને વાર થયો છે સોમવાર। ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘ તાંડવ શરૂ થશે। ગુજરાતમાં ફરી આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આગામી 22 થી લઈને 26 તારીખના રોજ ગુજરાતમાં રીતસરના ઘણા બધા ભાગો સાફ થવાના છે। નદી નાળાઓ છલકાશે। હાલ મિત્રો અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે કે જે અત્યારે દક્ષિણ ચીન લાગુના વિસ્તારની અંદર સક્રિય થયેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે બંગાળના ઉપસાગરમાં પણ આ વાવાઝોડાની અસર થશે તેવી અત્યારની અઘરી આગાહી જાહેર કરી છે। જી દર્શક મિત્રો, અત્યારે બંગાળના ઉપસાગરની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સક્રિય થતી જોવા મળી છે। અને મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો આવી ચૂક્યો છે। ગુજરાતના આજે જાણીશું કે કયા વિસ્તારની અંદર આજે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ડરામની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતના હવે પછીની કલાકોમાં જાણીએ કે કયા જિલ્લાની અંદર 2 થી લઈને 7 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી આજે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। આગામી સમયમાં જેમાં મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન તો આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા આજે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવે પછીની કલાકોમાં જેમાં આગામી 3 કલાકમાં ધોધમાર વરસાદ શરૂ થશે। અને બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો નવા વરસાદના રાઉન્ડની સાથે જે અત્યારે ચીનવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત બંગાળના ઉપસાગર તરફ હાલ આગળ વધતી હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે એ પણ જાણીશું। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે। ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે એમના વિશે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં જાણીએ કે અત્યારે કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, આમ તો મિત્રો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની સાથે મધ્ય ગુજરાતનો ભાગ છે, દક્ષિણી ગુજરાતના સુરત લાગુનો વિસ્તાર છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ જેમાં ભાવનગર લાગુના વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વરાપનો માહોલ જોવા મળ્યો છે, પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે અને કયા વિસ્તારની અંદર અત્યારે હજુ પણ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। હાલ મિત્રો આપણે હવે નવા વેધર ડેટા વિશે વાત કરીએ તો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આગામી 3 કલાકમાં મિત્રો ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે અને બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ છે ત્યારે સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે। આગામી 3 કલાક માટે ખાસ કે મિત્રો ગુજરાતવાસીઓ સાવચેત રહેજો, ઘરની બહાર નીકળતા પહેલા છત્રી અને રેનકોટ સાથે રાખજો। અને મિત્રો આગામી કલાકોમાં અને આગામી દિવસો જેમાં મિત્રો 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે કહ્યું છે। આ સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ અત્યારે હાલ ફરી એકવાર વાદળા આવી રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે એ મિત્રો ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। તો બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે દક્ષિણ ચીન લાગુના વિસ્તારની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જેની સ્ટોફ લાઇન અત્યારે બંગાળના ઉપસાગરના ભાગો સુધી, બંગાળની ખાડીના ભાગો સુધી લંબાયેલી જોવા મળી છે। અને મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે હવે આપણે જાણીશું કે આગામી દિવસોને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કયા વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 3 કલાક દરમિયાન કયા વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે એમના વિશે મિત્રો વિસ્તાર જાણકારી મેળવીએ।
હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર આજુબાજુનો જે વિસ્તાર છે તેમાં તમે જોઈ શકો છો સોનગઢ છે, પાલિતાણા છે, ખરસલિયા લાગુના વિસ્તાર છે ત્યાં ફરી એકવાર વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારમાં જેમાં ખાવડ છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રાપર લાગુના વિસ્તારની અંદર પણ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે। મેઘતાંડવ શરૂ થતું હોય તે બાદ તેના હવામાન સમાચાર છે। વડોદરા આજુબાજુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવે પછીના દિવસોની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો હવે જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે ચીનવાળી વરસાદી સિસ્ટમ છે એને લઈને પણ અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો ગુજરાતમાં ખાસ કરીને 22થી લઈને 26 તારીખનો જે સમયગાળો છે ત્યારે બંગાળના ઉપસાગરમાં નવી એક ચક્રવાતી વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરમાં આગળ વધીને મધ્ય પૂર્વ ભારતના ભાગોથી લઈને મધ્યપ્રદેશના ભાગો સુધી અને ત્યાર પછી ગુજરાતના ભાગો સુધી આગળ વધશે તો ગુજરાતમાં ફરી વાવાઝોડા સાથે વરસાદની છે એ ભારેથી અતિ ભારે આગાહી સામે આવશે। જે દર્શક મિત્રો તમે જોઈ શકો છો 27 તારીખના રોજ પણ અમદાવાદ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે, રીતસરનું મેઘ તાંડવ શરૂ થશે, આભ ફાટવાના હવામાન સમાચાર સામે આવવાના છે, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। આ સાથે મિત્રો હવે જાણીશું કે IMD તરફથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આગામી 7 દિવસને લઈને જે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનો વરસાદ જોવા મળશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે જેમાં મિત્રો હવે પછીની કલાકોમાં તમે ખાસ કરીને જોઈ શકો છો બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, અરવલ્લી છે, મહીસાગર લાગુનો વિસ્તાર છે, ખેડા છે, આણંદ છે, આ તમામ વિસ્તારોની અંદર મેઘરાજા છે મન મૂકીને વરસવાના છે। સામાન્ય રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે પણ વરસાદ જોવા મળશે ત્યારે કહી શકાય કે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। આ સાથે મિત્રો ગુજરાતમાં વાવાઝોડા સાથે પણ રહેલી છે આગાહી। મિત્રો ગુજરાતમાં અત્યારે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે, પુષ્ય નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે ને પુષ્ય નક્ષત્રનું વાહન મોરશન। આ નક્ષત્રમાં મિત્રો હવે પછીના દિવસોમાં જેમાં મિત્રો આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં અને ઓગસ્ટ મહિનાની શરૂઆતના સમયમાં ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારે મેઘ ખાંગા થશે, મેઘ તાંડવ શરૂ થશે અને મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે ડરામણી આગાહી છે વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે વેધર ડેટા નવા સામે આવી રહ્યા છે, વેધર મોડલ સામે આવી રહ્યા છે, નવા અપડેટ સામે આવી રહ્યા છે, એમના વિશે મિત્રો નવા નકશા જાહેર થયા છે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। એ પહેલાં મિત્રો તમે જોઈ શકો છો IMD તરફથી સેટેલાઇટ પિક્ચર જાહેર થયું છે તેમાં સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જોઈ શકો છો। ગુજરાતમાં આજે મિત્રો નહીવત જેવો વરસાદ જોવા મળશે પરંતુ બંગાળના ઉપસાગરની અંદર બનતી નવી વરસાદી સિસ્ટમ અને કાળા ડિબાંગ વાદળવાળી વરસાદી સિસ્ટમના કારણે આ વરસાદી સિસ્ટમ જો આગળ વધશે તો ગુજરાતના ઘણા બધા ભાગો છે સાફ થશે। જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડી અને ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા છે અત્યારે જોવા મળી રહી છે। અને મિત્રો આગામી જો વાત કરીએ તો જે અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે ગુજરાત રાજ્યને લઈને કે આગામી 7 થી 8 દિવસ સુધી કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલ મિત્રો આગામી 5 દિવસ સુધી કેવું વાતાવરણ ગુજરાતનું જોવા મળશે જેમાં 25 તારીખ સુધી ગુજરાતના વાતાવરણમાં મિત્રો અચાનક પલટો આવશે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે। વરસાદ છે મિત્રો ભારેથી અતિ ભારે જોવા મળવાનો છે। સુરત છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુનો વિસ્તાર છે, નવસારી લાગુના વિસ્તાર છે, તાપી લાગુનો વિસ્તાર છે, નર્મદા લાગુના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળશે। આ મિત્રો જો વાત કરીએ તો 25થી લઈને જે 30 તારીખનો જે સમયગાળો હશે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે। કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે। મહેસાણા છે, પાટણ છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે જોવા મળશે। મિત્રો એકત્રે જો વાત કરીએ તો 20થી લઈને 30 તારીખનો સમયગાળો આ 10 દિવસનો સમયગાળો છે એમાં જો ઓછો વરસાદ હોય તો એ મહુવા લાગુનો વિસ્તાર છે, ભાવનગર છે, અમરેલી છે, આ મિત્રો સૌરાષ્ટ્રના માત્ર 2 જિલ્લાઓ છે કે જ્યાં હજુ પણ 30 તારીખ સુધી વરસાદની ઘટ જોવા મળશે। પરંતુ જો વધારે વરસાદ હોય તો એ છે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે એ મિત્રો મેઘરાજા હવે પછીના દિવસોની અંદર મન મૂકીને વરસવાના છે। હવે પછીના દિવસોની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે એ દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પણ સીમિત રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થશે। મિત્રો આંધી, તુફાન, વંટોળ સાથે છે એ મેઘરાજા હવે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। હાલ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી। અંબાલાલ પટેલના
મતે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે અને આની સંભાવના પ્રબળ છે, જેમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે. તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલે આગાહી મુજબ જો વાત કરીએ તો દક્ષિણ ચીન તરફ એક વાવાઝોડું સક્રિય થયું છે, જેની અસર બંગાળના ઉપસાગરની અંદર વર્તાશે અને આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ છે, આ સાથે મિત્રો પૂર્વ ગુજરાત તરફ આગળ વધતા ભારે વરસાદ છે લાવી શકે છે. જે રીતે મિત્રો વાત કરીએ તો 21 થી 30 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં સાબરકાંઠામાં આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો કોઈક ભાગોમાં 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે પડે તેવી અત્યારની હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અને મિત્રો ખાસ કરીને આગાહીના પગલે તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા માટે અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ પણ ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો હવે પછીના દિવસોની અંદર બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં, આ સાથે મિત્રો છૂટાછવાયેલા સ્થળોએ, આ સાથે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સામે આવી રહી છે. સાથે મિત્રો મેઘગર્જના શરૂ થશે, 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવનો ફૂંકાશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે. કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા છે, જામનગર આજુબાજુના જે વિસ્તારો છે, પોરબંદર, જૂનાગઢ જે લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર મેઘરાજા છે એ મન મૂકીને વરસવાના છે. જે રીતે મિત્રો ગુજરાતમાં જે ગઈકાલ એટલે કે છેલ્લા 3-4 દિવસથી કચ્છ લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, એને જોતા મિત્રો કહી શકાય કે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો ભાવનગર છે, મહુવા છે, અમરેલી, અહીંયા આ વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં ફરી એકવાર મેઘ તાંડવ શરૂ થશે, ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે. સાથે મિત્રો તમે જો અત્યારે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ખાસ કરી મિત્રો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ છે એ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે મિત્રો તમારા મિત્રોને પણ આ વિડીયો છે શેર કરી દેજો, જેમના કારણે મિત્રો તમારા મિત્રોને પણ ખબર પડી શકે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે. સાથે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી જાણવા માંગતા હોય તો ખાસ કરી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો અને જે બાજુમાં એક હાઇપ બટન આપેલું છે એ હાઇપ બટન ઉપર લાઇક કરી દેજો, જેથી કરીને મિત્રો તમને સમયસર આ વિડીયો છે તમારા સુધી પહોંચી જાય.